ભાવનગર અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ માઢિયા ગામ નજીક સર્જાયો અકસ્માત। પદયાત્રીના ટ્રેક્ટર સાથે લોડિંગ પિકઅપનો અકસ્માત થતાં 7 થી 8 પદયાત્રીઓને ઈજા। બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના નાજ ગામના 300 જેટલા પદયાત્રીઓનો સંઘ ખોડિયાર મંદિર દર્શન માટે આવી રહ્યો હતો, ત્યારે ભાવનગર નજીક પાલના માઢિયા ગામ પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ લોડિંગ પિકઅપના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા પિકઅપ વાહન ધડાકાભેર પદયાત્રીઓના ટ્રેક્ટર સાથે અથડાયું હતું। અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રેક્ટર ટ્રોલી સહિત રોડ ડિવાઈડર પર પલટી ખાઈ ગયું હતું, જ્યારે બોલેરો પિકઅપ પણ ડિવાઈડર પર ચડી ગયું હતું। અકસ્માતમાં ટ્રેક્ટર અને પિકઅપને સારું એવું નુકસાન થયું હતું અને વાહનોને હટાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી। અકસ્માતની ઘટનામાં મહિલા સહિત 7 જેટલા પદયાત્રીઓને નાની મોટી ઈજા થતાં તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં ઈજા પામનાર મોટા ભાગની મહિલાઓ હોવાનું જાણવા મળેલ છે। બેન, પહેલા તમારું નામ? મારું નામ કૈલાસબેન, ક્યાંથી તમે ક્યાં જતા હતા? અમે ભાવનગર જતા હતા। તમે ક્યાંથી આવતા હતા ને કઈ જગ્યાએ જતા હતા? અમે અમદાવાદ જોડે નાચે આવ્યા નીકળી આવતા હતા પગપાળા। કેટલાક યાત્રિકો હતા? અમે તો 300 માણસ હતા। શું બનાવ બન્યો હતો? પાછળથી ટ્રક આવી ને એમાં આ ટ્રેક્ટરનો મારી ગયો એમાંથી કેટલાક જણાને વાગેલું છે? 7 જણને વાગ્યું। ઘટના સ્થળે બીજા કોઈને ઈજાગ્રસ્ત? ના।